લોકોની જમીનો છીનવી લીધી, બરાબર? એ ગ્રામ લોકોને સભાનો પાવર છીનવાઈ ગયો, સત્તા મંડળ બનાવ્યું એટલે અમારે તો પૈસા એકથી ગ્રામ સભાનો પાવર જતો રહ્યો, સરપંચનો પાવર જતો રહ્યો. અમારે હવે શું કરવાનું? હે? હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે. તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું, જેને કરવાનું એ કરી લો. અમે તો બેઠા છે, તમે રાત કહેશો તો રાતે બી બેસીશું, તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો. અમે આજે અહીંયા ટોળિયા પાથરિયા રહીશું. કેમ કે અમે છે ને, અમે કઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા. અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ, આ તમને કહેવા માટે જ આવ્યા છે. એના વગર અમે અહીંથી નીકળવાના નથી. તમારે સીએ સાહેબ હાથે વાત કરવી જ કરો, ગુજરાત સરકારના કોઈની હાથે વાત કરવાની હોય તો કરો. અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને તો હમણાં કહી દઈએ ને, તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે, નંબર આપો, હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં. કોને વાંધો છે તો ખબર પડે ને, અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે, કોની માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની, તે છતી થાય. એટલે તમે નિર્ણય લો, બધા જણાવો. ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો. અમે તો બેઠા છે. આવી રીતના નથી ચાલતું. જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના. આ કઈ રીતના ચાલશે? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા આ લોકો ત્યાં ભગવા મૂકવા જતા હતા. સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું, ત્યાં જતા હતા. તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું, અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી. 73 ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેહીને શ્રી સરકાર કરીને IAS ના પ્લોટો તા પાડી નાખ્યા. આ બધા મોલોમાં, ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું, અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સ ને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનું. ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને, ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં. એટલે અમે એનું નથી જાણતા, એવું નથી. તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે. બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને, ભૂતકાળ અમારો પૂછી લેજો. અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબે, ભૂભે બધાને. હા, અમે કોઈનાથી ભીગવાવાળા લોકો નથી, બરાબર છે. અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો. પછી આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું, નિર્ણય લો. અમે લોકો કઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું? અમારી જમીનો હું કરવા લીધી તારે? નર્મદા બનતું હતું, નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છે. પાણી કચ્છમાં નહીં, તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? તો અમારે આની આઝાદી અમારે છે, આની આઝાદી છે અમારી. આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા, આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે. આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ